સર્જક છે પ્રિયકાંત મણિયારના તમારા કાવ્યો, એ જે પુસ્તક છે એના સર્જક પ્રિયકાંત મણિયાર, એના જીવન અને સર્જન વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. એકમ એકના સંદર્ભમાં પણ, ઓબ્જેક્ટિવ પ્રશ્નોના સંદર્ભમાં પણ તમારે પ્રિયકાંત મણિયારના સમગ્ર જીવન અને સર્જનનો પરિચય કરાવવાનો રહેશે. પરીક્ષામાં તમને બે રીતે પૂછાય, મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે અને ટૂંકા પ્રશ્નો તરીકે પણ તમને જીવન અને સર્જન વિશે પૂછી શકાય છે. તો પ્રિયકાંત મણિયાર, મેં ગઈકાલે તમને વાત કરી હતી એ પ્રમાણે અનુગાંધી યુગના કવિ છે. અનુગાંધી યુગના જાણીતા કવિઓમાં પ્રિયકાંત મણિયારનું નામ આવે છે. એમના વિશે એવું કહેવાય છે કે સ્વાતંત્ર્યની હવામાં આપણે ત્યાં કવિતા ક્ષેત્રે જે કેટલીક કલમો પ્રફુલ્લિત થઈ તેમાંની એક તે પ્રિયકાંત મણિયારની. પ્રિયકાંતમાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું અને કવિની સ્વયંસ્ફેરિત પ્રતિભા હતી. એમની કવિતાની વાંસળી એમની અંદરની કોઈ જાદુઈ ફૂંકે વાગતી હતી. તો નલિન રાવળ છે એ પ્રિયકાંત મણિયાર વિશે એવું કહે છે કે સતત કાવ્ય રમમાણ રહેતા આ કવિએ પોતાનું અનોખું કવિ સ્વરૂપ સૌના મનમાં આંક્યું છે, જે સહેજે વિલાય તેમ નથી. તો પ્રિયકાંત મણિયાર એ અનુગાંધી યુગના અગ્રગણ્ય કવિઓમાંના એક છે. કોલેજનું મોઢું એમણે વિદ્યાર્થી કાળમાં જોયું નથી, બરાબર, પણ આ કવિએ પુખ્ત વયે 16 વર્ષની કન્યા જેવી એમની અનેક કવિતાને અનેક કોલેજોમાં રજૂ કરી છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે પ્રિયકાંત મણિયાર પોતે તો કોલેજમાં ભણી શક્યા નથી, પણ તમારે છે અભ્યાસક્રમમાં આવે છે એ 16 વર્ષની છોરી, એવું સરસ મજાનું ગીત છે. તો એ ગીત આજે ઘણી બધી કોલેજોમાં અભ્યાસક્રમમાં એમ કે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે એમનામાં નૈસર્ગિક કુદરતી રીતે કવિ પ્રતિભા જે છે એ હાજર હતી અને એના જોરે એમણે આવી સરસ મજાની સુંદર કવિતાઓ લખી હતી. તો પ્રિયકાંત મણિયારના જીવન વિશે આપણે થોડીક વાત કરીએ. તો પ્રિયકાંત મણિયારનો જન્મ 24 જાન્યુઆરી 1927ના રોજ વિરમ ગામમાં માળીવાડમાં થયો હતો. 3 ભાઈ અને 3 બહેનોમાં તેમનું સ્થાન ત્રીજું હતું. બાળ વયનું હુલામણું નામ તેમનું હતું બચુભાઈ. એટલે પ્રિયકાંત મણિયાર મૂળે વિરમ ગામના વતની હતા અને વિરમ ગામનું માળીવાડ ગામ હતું, બરાબર. અને 24 જાન્યુઆરી 1927ના રોજ એમનો જન્મ થયો હતો. 3 ભાઈ અને 3 બહેન, એમાં ત્રીજા ક્રમાંક ઉપર પ્રિયકાંત મણિયાર આવતા. અને તમારા મારા બધાના બાળપણના નામો હોય છે, હુલામણા નામ, લાડના નામ આપણે કહીએ ને, એવું પ્રિયકાંત મણિયારનું લાડનું નામ હતું બચુભાઈ. અને મોટી વયે જ્યારે તેઓ દુકાનના ગ્રાહક વર્ગમાં, એટલે મેં કીધું ને કે પ્રિયકાંત મણિયાર છે એ ચૂડી ઉતારવાનો એમનો ધંધો હતો, તો એ દુકાનદાર તરીકે ગ્રાહકોમાં એમને બધા બાબુલાલ તરીકે ઓળખતા હતા. અને શાળાના રજિસ્ટરમાં જે નોંધાયેલું નામ હતું તે પ્રિયકાંત. એટલે કહેવાનો અર્થ એ છે કે બાળપણમાં એમને બધા બચુભાઈ કહીને બોલાવતા હતા. મોટી વયે જ્યારે એમણે ધંધો સંભાળ્યો, દુકાન માંડી, ત્યારે ગ્રાહકો એમને બાબુલાલ તરીકે ઓળખતા હતા અને શાળામાં એમનું રજીસ્ટર્ડ થયેલું નામ હતું પ્રિયકાંત. અને આપણે બધા પણ જે સર્જકને ઓળખીએ છીએ, જે કવિને ઓળખીએ છીએ, એ છે એમની કવિતા સાથે જોડાઈ અને કાવ્ય રસિકોનું પણ લાડીનું નામ બની રહ્યું. હવે વિરમ ગામથી એમનું જે કુટુંબ છે એ માંડલમાં સ્થિર થયું. માંડલમાં પ્રિયકાંત મણિયાર છે, એમણે પોતાનો બાલ્ય વયનો, પોતાના બાળપણનો મોટા ભાગનો સમય છે એ પસાર કર્યો. અને પ્રિયકાંત મણિયાર પોતે કહે છે કે આ જે આખો સમય હતો એમાં મારામાં જે સૌથી મોટા સર્જન ક્ષેત્રના જે સંસ્કાર પડ્યા છે તે ગીતના સંસ્કાર છે. ચાંદની રાતમાં વહેલી પરોઢે
તેમજ ભારતી સંધ્યામાં પ્રિયકાંત મણિયારે માતા, એમની માતાનું નામ હતું પ્રેમ કુંવર, અને પ્રિયકાંત મણિયારે પોતાની માતા પ્રેમ કુંવરના મીઠા કંઠે ગવાયેલા અસંખ્ય હાલરડા, ગીતો અને ભજનો સાંભળ્યા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે એમના માતા છે, એમનો કંઠ બહુ મીઠો હતો. માતાનું નામ પ્રેમ કુંવર, બરાબર. એમનો કંઠ બહુ મીઠો હતો અને એમણે પોતાની માતા પાસેથી હાલરડા, ભજનો, ગીતો એ બધું સાંભળ્યું છે. ચાંદની રાતમાં વહેલી પરોઢે ઢળતી સંધ્યાએ. એટલે કહેવાનો અર્થ એ છે કે કાયમ, હંમેશા એમણે પોતાની માતા પાસેથી આ બધું સાંભળ્યું અને એ બાલ્ય વયમાં એમના જે એ આ ગીત સંસ્કાર બહુ દ્રઢ થયા. અને તમે પણ જ્યારે આ પ્રિયકાંત મણિયારના કાવ્યો વિશે ભણશો તો એની અંદર ગીત કાવ્યો એવા સરસ મજાના છે, બહુ મજા પડશે. એવા એ 16 વર્ષની છોરી, કે પછી આ નભ ઝૂક્યું તે કાનજી, બરાબર. તો એ બધા સરસ મજાના ગીતો છે, એ પણ આપણે ભણવાના છે. એટલે એમની જે માતા જે ગીતો, ભજનો, હાલરડા એ ગાતા, એ બધા પ્રાચીન ગીતોના ઘણા બધા ઢાળ પ્રિયકાંતના બાળ માનસમાં પડી ગયા. એટલે એ બાળ માનસમાં એ સંસ્કાર એમના બરાબર ગૂંટાયા અને પરિણામે પ્રિયકાંત મણિયારનો પોતાનો એક આગવો લય ગીતો માટેનો એ ઉભો થયો. એટલે પ્રિયકાંત મણિયારના પાછળથી જ્યારે પોતે સર્જક થયા ત્યારે પાછળથી એમના ગીતોમાં આ બધા જે સંસ્કાર છે એ ઉતરીને આવ્યા. હવે 5-6 વર્ષની વયે પ્રિયકાંતે પિતાને કહેલું કે મોટપણમાં તે શબ્દોની દુનિયા બાંધશે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે મોટા થશે, હવે જો આ કેવું પોતાનું ભવિષ્ય એમણે ઢાંક્યું હતું, શબ્દોની દુનિયા બાંધશે એટલે શબ્દ સાથે એમને કામ કરવું પડશે, બરાબર. તો આ વાત સાચી પણ પડી. એમણે પોતાના પિતાને કીધું કે મોટપણે એ શબ્દોની દુનિયા બાંધશે. અને પ્રિયકાંત મણિયાર ખરેખર અનુગાંધી યુગના પ્રસિદ્ધ જાણીતા કવિઓમાંના એક થયા અને પોતાના પિતાને જે એમણે કહ્યું હતું એ સાચું પણ થયું. અને મોટા થયે એમણે પોતાનું આ સપનું પણ જે છે એ સાકાર પણ કર્યું હતું. આ બધું આપણે જાણીએ છીએ, બરાબર. અને શબ્દોની દુનિયા એમણે બાંધી અને પોતાના અન્ય સાથી સર્જકોને, સ્વજનોને બધાને એ સાથે લઈને ચાલ્યા. એમની બાલ્યવયનું સપના શું હતું કે પુસ્તકોની વચ્ચે પુસ્તકાલયમાં વસવાનું. એમને બાળપણમાં એવું સપનું હતું કે હું એક દિવસ પુસ્તકોની વચ્ચે પુસ્તકાલયમાં જઈને જ વસું, એવું એમનું સપનું હતું. એટલે કહેવાનો અર્થ એ છે કે નાની ઉંમરથી જ તેમના વલણો શબ્દ, ભાષા, સાહિત્ય પ્રત્યે હતા. એટલે શબ્દ, ભાષા, સાહિત્ય પ્રત્યે એમને નાની વયથી જ પ્રેમ હતો. તો હંમેશા જ્યારે આપણે સર્જકના જીવન અને ઘડતર વિશે જ્યારે વાત કરતા હોઈએ છીએ તો કોઈ પણ સર્જક એમને નથી થઈ જતો, બરાબર. આજુબાજુના ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. કૌટુંબિક પરિબળો, સામાજિક પરિબળો, શૈક્ષણિક અનુભવો એમાં કામ કરતું હોય છે. હવે આવે છે અવાજ બરાબર? હા મેમ, હવે બરાબર આવે. ઓકે, સારું. ચલો, આપણે માઇક્રોફોન મૂકી દીધું. તો આ બધા પરિબળો કામ કરતા હોય છે. એટલે આપણે જોયું કે પ્રિયકાંત મણિયાર એક બહુ સારા ગીત કવિ છે. તો એ ગીત કવિ થયા, એમનો ગીતનો એક લય બંધાયો. તો એની પાછળ એમની માતા પાસે, માતા પ્રેમ કુંવર પાસે એમણે જે ગીતો, હાલરડા, ભજનો એ બધું સાંભળ્યું હતું, એનો લય એમના લોહીમાં વણાઈ ગયો અને પછી એ ગીતોમાં આવ્યો. તો આ એક ઘડતર પરિબળ પ્રિયકાંત મણિયારના કાવ્ય સર્જન માટેનું ખરું. પછી પ્રિયકાંત મણિયારના જીવનમાં શિક્ષક અને શિક્ષકોનો કેવો પ્રભાવ પડ્યો. તો આપણે જોયું કે પછી પ્રિયકાંત મણિયારને એમનું આખું કુટુંબ માંડલ આવીને વસવાટ કર્યો. તો માંડલની પ્રસિદ્ધ મોહન વિનય મંદિર રાષ્ટ્રીય શાળા, એમાં એમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યાં આગળ જગજીવનભાઈ નામના ઉત્તમ શિક્ષક પાસે પ્રિયકાંત મણિયારે સાહિત્યના પ્રથમ પાઠ ભણ્યા.
બરાબર. જગજીવનભાઈ પાસે એમણે એમના શિક્ષક બહુ સારા શિક્ષક હતા અને સાહિત્યના જે સંસ્કારો છે એ પ્રિયકાંત મણિયારને એમની પાસેથી મળ્યા. અને આ જે શિક્ષક હતા જગજીવનભાઈ, એમણે બહુ મહેનત અને ખંતથી આ પ્રિયકાંત મણિયારમાં સાહિત્યનું જે છે એ સિંચન કર્યું. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સર્જક એમનેમ ઉત્તમ સર્જક નથી બની જતો. બરાબર. એની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે. એની પાછળ એનું કૌટુંબિક કારણો જવાબદાર હોય, એની પાછળ શૈક્ષણિક કારણો જવાબદાર હોય, શિક્ષકોનો પ્રભાવ હોય છે. આ બધું જ એની પાછળ જવાબદાર હંમેશા હોય છે. એટલા માટે જ આપણે આજે સર્જક છે આ એની કેફિયત કહેવાય આખી. બરાબર. અને એટલા માટે જ એમના ઘડતર પરિબળો, પ્રિયકાંત મણિયારના જીવનમાં કેવા ઘડતર પરિબળો આવ્યા તો એના વિશે આપણે જોઈએ છે. તો જેવી રીતે કુટુંબમાં માતાનો પ્રભાવ એમના ઉપર પડ્યો, માતા જે મીઠા કંઠે ગીતો, હાલરડા ભજનો ગાતા, એવી રીતે આ જગજીવનભાઈ નામના એમના જે શિક્ષક હતા માંડલની સ્કૂલમાં, મોહન વિનય વિદ્યા મંદિર, બરાબર, તો એમનો પ્રભાવ પણ પ્રિયકાંત મણિયાર પર પડ્યો અને એમણે પ્રિયકાંત મણિયારમાં સાહિત્યનું સિંચન સારું એવું કર્યું. પછી હવે પ્રિયકાંત મણિયાર નાનપણથી જ, મેં આપણે કીધું ને કે એમનું સપનું હતું કે પુસ્તકાલયમાં એમ કે હું જઈને વસું, એવું એમનું સપનું હતું. એટલે નાનપણથી જ એમનું વાંચન પણ પુષ્કળ હતું અને ઘણું સારું હતું. ખલીલ જીબ્રાનના લખાણો તેમજ રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યો અને એની પંક્તિઓ તો એમણે નોંધ પોથીમાં ઉતારેલા. જો તમારામાંથી પણ ઘણાને આદત હશે, મને હતી, હું જ્યારે સ્કૂલ કોલેજમાં ભણતી ત્યારે મેં એક ડાયરી બનાવી હતી અને કોઈ સરસ મજાની પંક્તિ કે કોઈ સરસ વાક્ય આ બધું મને દેખાય તો હું એને એ ડાયરીમાં ઉતારી રાખતી. આજે પણ એ ડાયરી મેં સાચવીને રાખી છે. તો આ પ્રિયકાંત મણિયારને પણ આવી એક આદત હતી અને એમાં ખાસ કરીને ખલીલ જીબ્રાન, બરાબર, રવિન્દ્રનાથ ટાગોર, એમના લખાણો છે, એમના કાવ્યો છે, એને એ નોંધ પોથીમાં ઉતારતા. અને આ નોંધ પોથી એમના શિક્ષક જગજીવનભાઈ પાસે રહેતી હતી. આમ 9 વર્ષની વયે સાહિત્યની પૂરી આબોહવામાં પ્રિયકાંત મણિયાર આવી ગયા હતા. એટલે જો નાનપણથી જ સાહિત્ય પ્રત્યેનો એમનો જે પ્રેમ હતો એ બહાર આવી ગયો હતો અને એને એમના શિક્ષક દ્વારા પ્રોત્સાહન મળતું હતું. અને આ સમયમાં પ્રિયકાંત મણિયારને એકલા જ ફરવાની આદત હતી. એ એકલા બધે જાય, એકલા બધે ફરે, ઘૂમ્યા કરે અને ઘણા બધા ગ્રામ પ્રદેશના ઘણા બધા સ્થળો એ એકલા જ જોવા જતા, એના નિરીક્ષણો કરતા, એનું પ્રકૃતિનું સૌંદર્ય માણતા અને એનાથી પ્રભાવિત થતા. જીવનની વિષમતાઓ એ સમજતા થયા, પ્રકૃતિ, પ્રભુ, આ બધાને એ સમજતા થયા. એકલા જ એમણે નાની ઉંમરથી જ જાણે ભ્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું અને જીવનની આ બધી વિષમતાઓ, જીવનની આ બધી તકલીફો એના વિશે જાણતા અને બહુ ઉદ્વેગ થઈ જતા, કારણ કે પહેલેથી જ એમનું કવિનું મન હતું. અને આ સમયગાળામાં માંડલ છે એ સ્વાતંત્ર્ય પ્રવૃત્તિથી ધમધમતું હતું. સમગ્ર જગ્યાએ ગાંધીજીના વિચારો ફેલાયેલા હતા. રાષ્ટ્રીય ભાવના એકદમ ઉત્તેજિત થયેલી હતી. શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના લખાણો પ્રત્યે તે વખતે પ્રિયકાંત મણિયાર વળ્યા હતા. એટલે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કહેવાય છે. તો એમના લખાણો પ્રત્યે અને ગાંધીજીના ખુદના લખાણો પ્રિયકાંત મણિયાર વાંચતા અને આ બંને મહાપુરુષો પ્રત્યે તે વખતે એમને પુષ્કળ આકર્ષણ પણ રહેતું હતું. બરાબર. એટલે એમના ગીતો ઉપર એમની માતાના કંઠે ગવાયેલા ભજનો, હાલરડા ગીતો, એ બધાનો પ્રભાવ, એનાથી પછી આગળ વધ્યા અને શાળાકીય જીવનમાં પ્રવેશ્યા તો એમના શિક્ષક જગજીવનભાઈ, એમણે પ્રિયકાંત મણિયારમાં સાહિત્યના સંસ્કારોનું સિંચન કર્યું. પ્રિયકાંત મણિયારે એની અંદર ટાગોરના, ખલીલ જીબ્રાનના લખતા, ઉતારતા અને એ નોંધ પોથી એમના આ શિક્ષક સાહેબ પાસે રહેતી. અને માંડલમાં સ્વતંત્રતાની હવા બરાબરની ફેલાયેલી હતી તે વખતે શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના વિચારો પ્રિયકાંત મણિયાર વાંચતા અને આ મહાપુરુષોથી તે ખૂબ પ્રભાવિત થયેલા હતા.
બરાબર. તો આ એક એમના બાલ્યાવસ્થાનો આખો એક તબક્કો થયો, ઘરનો કૌટુંબિક તબક્કો અને પ્રાથમિક શિક્ષણને લગતો આખો તબક્કો. થોડાક આગળ વધીએ તો એમના કુટુંબના સંદર્ભમાં એમની ઘરની પરિસ્થિતિ સંદર્ભે પણ આપણે થોડીક વાત કરીએ તો પ્રિયકાંત મણિયારના પિતા હતા, એમનું નામ હતું પ્રેમચંદ. જો માતાનું નામ પ્રેમકુંવર અને પિતાનું નામ પ્રેમચંદ. એ પોતાની સ્વતંત્ર દુકાન શરૂ કરવા માંગતા હતા, એટલે પોતાના કુટુંબને લઈને વઢવાણ કેમ્પમાં, એટલે અત્યારે જેને આપણે સુરેન્દ્રનગર તરીકે ઓળખીએ છીએ, ત્યાં આગળ તેઓ આવ્યા. પણ આ જગ્યા તેમને બહુ ફળી નહીં, એટલે ત્યાં એમના ધંધાનો, એમની દુકાનનો બહુ વિકાસ થયો નહીં અને બધી જે બચત હતી એમના પિતાની એ બધી પણ વપરાઈ ગઈ, સાફ થઈ ગઈ. એટલે આર્થિક સંકળામણ એમને પડવા લાગી અને પરિણામે ફરી વખત એમને સ્થળાંતર કરવાની જરૂર પડી. એટલે પહેલા માંડલથી વઢવાણ કેમ્પ આવ્યા અને વઢવાણ કેમ્પથી ત્યાં પણ આર્થિક સંકળામણ દૂર થઈ નહીં, દુકાન બહુ ચાલી નહીં, એટલા માટે કરીને તેઓ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું, કુટુંબને લઈને અમદાવાદ તરફ આવ્યા. અને આ સમયગાળો એટલે લગભગ 1937-38ની આસપાસનો સમયગાળો. અને અહીં શરૂઆતમાં તો 3 વર્ષ જુદા જુદા લતામાં એટલે જુદા જુદા વિસ્તારોમાં એમને ફરવું પડ્યું, ઘર બદલવું પડ્યું. અહીંયા ફાવે ના ફાવે, ક્યાંક ભાડા વધારે હોય તો એમને જુદા જુદા વિસ્તારોમાં ઘર બદલવાનું રહ્યું. જુદી જુદી દુકાનો પણ બદલતા રહેવું એમને ફર્યું. અને પછી એમણે ચૂડી ઉતારવાનું કામ છે એ શરૂ કર્યું અને અંતે છેવટે તેઓ 6x3ની નાની ઓરડી ખાડિયા બાલા હનુમાનને નાકે મળી. જો આ યાદ રાખજો, પ્રિયકાંત મણિયારનું છે ને કાવ્ય આવશે નક્કી, આ હું અહીં રહું છું, અને એમાં તમે આ અનુસંધાન સાધી શકશો. બરાબર. તો એ 6x3ની નાની ઓરડી અને ખાડિયા બાલા હનુમાન પાસે આ વખતે તો આપણા માટે શક્ય નથી, પણ ગયા વર્ષના વિદ્યાર્થીઓને લઈ અને અમે શૈક્ષણિક મુલાકાત ગોઠવી હતી, ત્યારે આ બાલા હનુમાન વાળો જે વિસ્તાર છે એ વિદ્યાર્થીઓને બતાવ્યો હતો, જ્યાં આગળ પ્રિયકાંત મણિયારની દુકાન હતી. અને ત્યાં એમણે પોતાનો ધંધો શરૂ કર્યો અને ત્યાં દુકાન શરૂ કરી અને કવિશ્વર પોળમાં એમણે રહેવાનું શરૂ કર્યું. ઘર કવિશ્વર પોળમાં રાખ્યું અને ખાડિયા બાલા હનુમાનના નાકે પોતાની દુકાન શરૂ કરી. કોણે? પ્રિયકાંત મણિયારના પિતા પ્રેમચંદભાઈ. બરાબર. અને 2 સાંકડા ઓરડા વાળી બરાબર મેડી હતી અને એના પર એમનું ઘર હતું. પણ અને આ જ સાંકડા ઓરડામાંથી જ પ્રિયકાંત મણિયારનું સર્જન છે એ જે શરૂ થયું. જો પ્રતિભા બરાબર અને પૈસા એને કોઈ સંબંધ નથી. જેનામાં આંતરિક પ્રતિભા છે એ આપોઆપ બહાર ખીલી જ આવે છે. એટલે આટલી આર્થિક સંકળામણ વચ્ચે પણ પ્રિયકાંત મણિયાર છે એ સર્જક તરીકે ઉભરાઈને બહાર આવ્યા છે. એટલે કવિતાના અમાપ આકાશમાં એ આ નાની ઓરડીમાંથી જ બહાર આવ્યા. બરાબર. એટલે વિરમગામનું માળીવાડ ગામ, ત્યાંથી પછી માંડલથી વઢવાણ કેમ્પ અને વઢવાણ કેમ્પથી પછી અમદાવાદ આવીને પ્રિયકાંત મણિયારનું કુટુંબ છે એ સ્થાયી થયું. બરાબર. ઓકે. તો આટલી એક વાત. હવે આ અમદાવાદમાં એ કેવી રીતે વિકસ્યા, કેવી રીતે આગળ વધ્યા, એના વિશે થોડીક વાત કરીએ. કારણ કે નવા વાતાવરણમાં આવ્યા, નાના ગામમાંથી આટલા મોટા શહેરમાં એ આવી પહોંચ્યા હતા. ગ્રામીણ પ્રદેશમાંથી એ નગરના વાતાવરણમાં, શહેરના વાતાવરણમાં આવી ગયા હતા. અને સરિયામ મોટા મોટા રસ્તાઓ, પુલ, બરાબર. અમદાવાદમાં પુલો તો વર્ષો, એલિસ બ્રિજ તો ક્યારનો છે, હા, તો વર્ષોથી આવે છે. દૂર દૂરના સ્થળ પરના ટાળ તાપ, કારણ કે આખી આબોહવા જ અલગ હોય. ગ્રામીણ પ્રદેશની અને શહેરી જીવનની આખી આબોહવા જ અલગ હોય. પણ પ્રિયકાંત મણિયાર જેમ આપણે જોયું ને કે નાની વયે ગ્રામીણ પ્રદેશમાં પોતાની રીતે એકલા ઘૂમ્યા કરતા, રખડ્યા કરતા, એવી રીતે અહીંયા આવ્યા પછી પણ તેઓ શહેરના મોટા મોટા રસ્તાઓ ઉપર, પુલો ઉપર ટાટ ટાપની પરવા કર્યા વગર વરસાદમાં વરસતા પણ તેઓ ફર્યા કરતા હતા, રખડ્યા કરતા હતા. અને અહીંયા ચાલતા ચાલતા નામની કૃતિનો અનુષ્ટુપ, એટલે
ત્યાં આવા જ એક વાતાવરણમાં ચાલતા ચાલતા નામનું એક કાવ્ય રચાયું અનુષ્ટુપ છંદમાં. અને વ્યક્તિની રાત્રિચર્યા એટલે શહેરમાં આપણે ગ્રામીણ પ્રદેશમાં લોકો ગામડાઓમાં રાત વહેલી પડી જાય. આપણે અમદાવાદમાં રાત વહેલી ના પડે, બરાબર ને? અહીંયા તો તમે 11-12 વાગે નીકળો તો પણ શહેર ધમધમતું હોય. હવે આ અત્યારે કોરોનામાં આપણે રાત્રે 8 વાગે બધા ઘરમાં પુરાઈને ફરીએ છે. બાકી તો એને આ ઉનાળો હોય ને તમે 12 વાગે નીકળો તો હજુ તો લોકો ગોળો ચૂસતા હોય, ગોળો ખાતા હોય લારીઓ ઉપર, આવું બધું બનતું હોય. કે અમદાવાદ તો આમે કોઈ દિવસ સૂતું નથી, પણ તો તે પહેલેથી જ આ અમદાવાદની તાસીર છે. પણ કહેવાનો મતલબ એ છે કે એટલે એ આખી રાત્રિચર્યા ઉપર એમણે આ કાવ્ય લખ્યું અને એ બધાનો પ્રભાવ એમના ઉપર પણ પડ્યો. એ બધા એમના કાવ્યના તત્વ બનીને જાણે કે આવ્યા. અને તેમનું જે પ્રથમ સંગ્રહ હતો, બરાબર, એમાં હેમંતની મધરાત એ હરિગીત છંદમાં એમણે આ આખું કાવ્ય લખ્યું. એમાં નગરની રાત્રિ એટલે શહેરની રાત્રિ કેવી હોય છે, અડધી પારદર્શી હોય એટલે તમે એને આર પાર જોઈ પણ શકો, આખી નહીં, અડધી. બધું તમને દેખાય નહીં રાત્રે, અડધું ઘણું ઢંકાઈને થતું હોય અને અડધું ખુલ્લું હોય, એવી રીતે. પણ તો એ આખા વાસ્તવદર્શી વાતાવરણનું ચિત્ર એમણે હેમંતની મધરાત એ કાવ્યની અંદર પણ આપેલું છે. બરાબર? જો એક આ સરસ મજાની આખી પંક્તિ છે એની: શહેરનો રાત્રિનો માર્ગ વિચારોથી ભર્યો ભર્યો, તેજીલા વીજ દીવાની વચ્ચેથી હું વયો જતો. બરાબર? વીજ દીવા, વીજળીના દીવા, આપણે જેને અત્યારે સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ, હે ને? ક્યાંય પણ આપણે નીકળીશું તો એ રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકેલી હોય ને, તો એ વીજ દીવા, કેવો સરસ મજાનો એમણે શબ્દ પણ વાપર્યો છે. એટલે તેજીલા, પાછા કેટલો બધો પ્રકાશ આપતા હોય. આ કઈ પેલો દીવડા, મીણબત્તી, ફાનસ એ નથી, આ તો વીજળી ગોળો છે આખો. અને તેજીલા વીજ દીવાની વચ્ચેથી હું વયો જતો. એટલે અહીંયા નગર જીવનની આખી વિષમતા કહો કે પછી કટુ વાસ્તવિકતા કહો, બરાબર, એ પ્રગટ કરવાનો તેમનો હેતુ નથી, પણ આધુનિક સંસ્કૃતિ એમને કેવી દજાડે પણ છે અને એ કેવી કરુણતા પણ સર્જે છે, કારણ કે ગ્રામીણ પ્રદેશમાંથી આવેલા છે. એટલે આ નગર જીવનનું વાતાવરણ એમને ક્યાંક ને ક્યાંક દાહક પણ લાગે છે. કુદરતનું સાનિધ્ય છૂટી ગયું છે, એટલા માટે આ ક્યાંક ને ક્યાંક દાહક, દજાડનારું એમને લાગે છે. પણ આ બધામાંથી ધીમે ધીમે તેઓ આગળ વધ્યા. નગર જીવનની અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય દ્રશ્યો પોતાની આંખમાં, પોતાના મનમાં વણી લઈ અને તેઓ આગળ વધ્યા. અને એમાંથી પ્રિયકાંત મણિયાર નામનો એક વિશેષ કવિ છે તે જન્મ્યો. બરાબર? એટલે શિક્ષણની વાત કરી, એમાંથી પછી એમના આ સ્થળાંતરોની આપણે વાત કરી, એ કઈ રીતે શહેરના રસ્તાઓ પર ફરતા અને એને પોતાનામાં ઉતારતા અને કાવ્ય રૂપે બહાર લાવતા, એ પણ એક તબક્કો આપણે આખો જોયો. બરાબર? હવે પ્રશ્ન એ આવ્યો કે ભણતર શાળાકીય પૂર્ણ થયું, આર્થિક સંકળામણ વેઠે છે પિતા, તો પછી હવે કમાવું તો રહ્યું, બરાબર, કોઈ વ્યવસાય તો કરવો જ રહ્યો, ક્યાં ગોઠવાવું? બરાબર? એટલે નવી માંડેલી દુકાનમાં ગોઠવાવું, શાળામાં આગળ ભણવા જવું, કે પછી કંઈક અન્ય કરવું, આવા વિચારો સતત એમના મગજમાં આવ્યા કરતા હતા. એટલે આગળ અભ્યાસ શરૂ કરવું કે પછી જે પિતાજીએ દુકાન માંડી હતી ત્યાં જઈને બેસવું, કે પછી કોઈ અન્ય વ્યવસાય કે અન્ય નોકરી, કંઈક તો આર્થિક ઉપાર્જન માટે આપણે કરવું પડે ને. તો એ બધા વિચારો હવે એમના મગજમાં ફરતા હતા. અને સાથે સાથે સાહિત્ય તો રચવાનું જ છે, તો ત્યાં ભાષામાં હું કેવી રીતે મારું કાઠું કાઢું, બરાબર, સાહિત્ય સર્જન મારું કેવી રીતે ચાલુ રાખવું, આ બધા પ્રશ્નો એમના મગજમાં આવતા હતા. એટલે એના પરિણામે શું થતું કે પિતાજીની સાથે એ દુકાનમાં બેસતા ખરા, બરાબર, પણ એમનું મન દુકાનમાં મન લાગતું નહીં. ન્યૂ હાઈસ્કૂલમાં તેઓ દાખલ પણ થયા, પણ અભ્યાસમાં આગળ પડતા ખરા. એટલે એવું નહીં કે નબળા હતા અભ્યાસમાં, પ્રમાણમાં અભ્યાસમાં સારા પણ હતા. અને એમના પ્રિય વિષયો ગુજરાતી અને અંગ્રેજી. અને સોલિટરી રીપર, આ બધું આ યાદ રાખજો આ ટૂંકા પ્રશ્ન માટે પણ. તે વખતના સમયગાળામાં લગભગ આપણે વાત કરીને 1937
એટલે 40 સુધીના આખા સમયગાળામાં સોલિટરી રીપરનો ગુજરાતીમાં અનુવાદ પણ તેમણે કર્યો હતો. તેઓ પોતે નિબંધો પણ બહુ સારા લખતા હતા અને એમના શાળાના ન્યૂ હાઈસ્કૂલના જે શિક્ષક હતા એમણે પ્રિયકાંત મણિયારનો એક નિબંધ વાંચ્યો અને પ્રિયકાંત મણિયારને છેલ્લે આપણે નહીં શિક્ષકો આપણે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે લખ્યું હોય અંગ્રેજી મીડિયમ હોય તો વેરી ગુડ લખ્યું હોય, ગુજરાતી મીડિયમ હોય તો ખૂબ સરસ છે, કંઈક એક નાનકડી ટાપ જે છે એ એમાં લખવામાં આવે અને પ્રિયકાંત મણિયારના આ જે નિબંધ છે એને અંતે એના શિક્ષકે લખ્યું હતું કે કવિ થશો. બરાબર, એટલે એમની ભાષા પહેલેથી જ કાવ્યમય હતી. એ નિબંધો લખતા તો પણ આવી સરસ મજાની કાવ્યમય ભાષામાં જ લખતા અને ખરેખર આગળ જતા એ બહુ જ સારા કવિ તરીકે પણ સ્થપાયા. બરાબર, એટલે શિક્ષણ લેતા શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ, અપાવવું જોઈએ તે અંગેની પદ્ધતિઓ પણ હું જોડે જોડે બીજાને કેવી રીતે શિક્ષણ આપી શકું અથવા તો કેવી રીતે અપાવવું જોઈએ એ બધા વિચારો પણ એમના મગજમાં ફર્યા કરતા. અને તેમને ઘણી વખત એવું પણ લાગતું કે આ શાળા કોલેજો છે ને બધા જેલખાના છે, એટલે બંધન જેવા એમને લાગ્યા કરતા હતા. એમને એમ કે શિક્ષણ તો મુક્ત હોવું જોઈએ, આખું વિહરતું હોવું જોઈએ. બરાબર, એમને કશું ભવ્ય અથવા તો એક કશું કંઈક વિસ્મય પ્રેરક એટલે આશ્ચર્યકારક અને આનંદ પ્રેરક એવું બાળકો માટે હંમેશા શાળાઓમાં હોવું જોઈએ, તો જ એ બાળકોના કિશોરોના હૃદયને સ્પર્શતું હોય. એટલે કે શિક્ષણ છે એ બંધિયાર ના હોવું જોઈએ, પણ બાળકની જિજ્ઞાસા વૃત્તિને બહાર લાવે તેવું હોવું જોઈએ, એવું તેઓ પ્રિયકાંત મણિયાર છે એ માનતા હતા. પછી આ બધા જ વિચારો એમના ક્યાંક ને ક્યાંક નિબંધ સ્વરૂપે ડોકાયા કરતા, બરાબર, અને કાવ્ય સ્વરૂપે ડોકાયા કરતા. તો આવા વિચારો એમણે છે ને એક હાથી નામની કાવ્ય રચના લખી અને એમાં કહે છે કે ને ભણતા સમયે આ નિશાળમાં તો સહુ છોકરાઓ સિગારના ધૂમ્ર સમો વહી ગયો. એટલે નિશાળમાં ભણવા આવે છોકરાઓ, બરાબર, આવ્યા શું ને ગયા શું ને શું મગજમાં ઉતાર્યું, શું જ્ઞાન લીધું, એમ કે સિગરેટનો ધુમાડો હોય એ કેવો થોડી વારમાં ફૂંકાઈ જાય ને જતો રહે, એવું જાણે કે આ થઈ ગયું છે. એટલે આ હાથી નામની રચનામાં એમણે આ પ્રકારનો આખો ભાવ રાખ્યો છે કે આ ચેતનાથી થનગનતા જીવો છે એને આપણે શાળાઓમાં ગોંધી રાખીએ છીએ, એને મુક્ત મને વિહરવા દેવા જોઈએ, એવું આ પ્રિયકાંત મણિયાર છે એ તે વખતે વિચારતા હતા. બરાબર, એટલે આ રીતે એમના વિચારો છે એ ઘડાતા ગયા અને શિક્ષકો, કુટુંબ આ બધાની સાથે સાથે આપણે જેમ વાત કરી ને કે એમને નાનપણથી જ વાંચનનો બહુ શોખ હતો અને પુસ્તકાલયમાં જઈને વસવું એવું એમનું એક સ્વપ્ન પણ હતું. તો એ વાંચનનો શોખ એમને બહુ કામ આવે છે અને ઘણા બધા વાંચનનો એમના ઉપર પ્રભાવ પણ છે. ખાસ કરીને કવિતા ઉપરાંત તેઓ ચિંતનાત્મક લખાણ આવડતા બધા જ ગ્રંથો તેઓ વાંચતા, જેને અંગ્રેજીમાં આપણે ફિલોસોફિકલ જે કહીએ ને એવા તત્વલક્ષી, દર્શન, ચિંતન એ લગતા ગ્રંથો તેઓ બહુ વાંચતા. નવલકથા, નાટક જેવું એમણે ઓછું વાંચ્યું છે, પણ આવા તત્વજ્ઞાનલક્ષી ચિંતનાત્મક લખાણો એમણે પુષ્કળ વાંચ્યા છે. મોટા મોટા જાડા પુસ્તકો બહુ ઓછા વાંચતા, નાના નાના પુસ્તકો, સામયિકો, બરાબર, એ એમને પુષ્કળ વાંચવાની આદત થવી અને તે વખતે એમને મનમાં થતું કે હું પત્રકાર થઈશ અને પત્રકાર થવું એવો ખ્યાલ સાથે તેઓ એક વખત મુંબઈ પણ આંટો મારી આવ્યા હતા, કારણ કે આટલું બધું વાંચતા અને અમુક કિશોરાવસ્થા તમારી હોય એટલે જાત જાતના કેટલાય વિચારો હોય, થોડા થોડા દિવસે વિચારો બદલાયા કરતા હોય કે આ વાંચીશ, ઓલું વાંચીશ, આ બનીશ, પેલું બનીશ, બરાબર, એક નક્કર વિચાર કે આ જ બનીશ એવું આવતા સુધીમાં તો ઘણું બધું બનવાના વિચારો પણ આપણને આવી ગયા હોય છે. એટલે પત્રકાર થવું છે એવા વિચાર સાથે તેઓ મુંબઈ પણ એક આંટો મારીને આવેલા હતા અને સીધા જ જન્મભૂમિ આજે પણ એ વર્તમાન પત્ર પ્રકાશિત થાય છે, જન્મભૂમિ પ્રવાસી કરીને, અને એની ઓફિસમાં જ સીધા પહોંચી ગયા અને કામ મેળવવા માટે અરજી પણ એમણે આપી દીધી હતી. પણ તે વખતના જે તંત્રી હશે
એમણે એમને સમજાવીને ઘર ભેગા કરી દીધા અને પાછળથી તેમણે છાપાઓમાં 2-3 કોલમો સફળ રીતે ચલાવી પણ હતી. એટલે તે વખતે તો ઉંમર નાની હતી એટલે જન્મભૂમિના તંત્રીએ સમજાવીને મોકલી દીધા. પણ પાછળથી જ્યારે પ્રિયકાંત મણિયારનું નામ એક સર્જક તરીકે સિદ્ધહસ્ત થતું ગયું પછી તેઓ એ 2-3 છાપામાં કોલમો લખતા પણ હતા. બરાબર. હવે શાળાનું શિક્ષણ તો પતી ગયું, તો હવે ક્યાં જવું? શાળાના શિક્ષણ પછી શું? ક્યાં જઈને સ્થિર થવું? એ વિચારો એમને બહુ આવતા અને આ બધા વિચારોએ એમને મૂંઝવ્યા પણ હતા. શરૂઆતમાં તો મેં કીધું એ પ્રમાણે એમનું મન દુકાનમાં ચોંટતું જ નહીં, કારણ કે શું કરવું શું ન કરવું, ભવિષ્યના વિચારો, આ બધું એમને સતત આવ્યા કરતું હતું. પછી ધીમે ધીમે એમણે દુકાનના કામમાં મન વાળવા માંડ્યું અને સંઘેડા ઉતાર પર તેમણે હાથીદાંતની ચૂડીઓ ઉતારવા માંડી. બરાબર. આપણે હવે તો બધું મશીન બધું એ થઈ ગયું છે, આખું પ્લાસ્ટિકની ને મેટલની ને એવી બધી બંગડીઓ આવે છે, પણ આ તો હાથીદાંતની બંગડીઓ અને સંઘેડા ઉતાર એટલે એનું માપ, એનું આકાર, આ બધું અને એની કારીગરી સાથે એ ઉતરવી જોઈએ. અને જોત જોતામાં તો એમને આ કળા બરાબરની હસ્તગત પણ કરી લીધી. એટલે કંકણ કળા, બહુ સરસ કેવું કીધું છે, કંકણ કળા અને કાવ્ય કળા બંને ઉપર તેમનો હાથ સરસ રીતે ફરવા લાગ્યો હતો. કંકણ એટલે બંગડી. બરાબર. આ બંગડી, હાથીદાંતની ચૂડી, બંગડી, કંકણ બનાવવાની કળા પણ એમણે હસ્તગત કરી અને કાવ્ય પણ સુંદર રીતે સર્જવાની કળા પણ એમણે હસ્તગત કરવા લાગી. એટલે બંને કળા પર એમનો એક સાથે હાથ છે એ બેસવા લાગ્યો. પછી આ સિવાય ઉપનિષદો, બરાબર, પછી કૃષ્ણાત્મજની ગીતા, બરાબર, કૃષ્ણાત્મજીની ગીતા આ પણ એમણે વાંચી. ઉપનિષદો વાંચ્યા અને કૃષ્ણ આત્મજની જે ગીતા હતી એ પણ તેમણે વાંચી હતી. અને પછી તો એમને એવી ધૂન ચડી આ ઉપનિષદો ને આ કૃષ્ણ આત્મજીની ગીતા ને બધું વાંચીને કે પોતાના જે સરસ મજાના કાળા કાળા વાંકડિયા વાળ હતા એ એમણે ઉતરાવી નાખ્યા, કેશ જ આખા ઉતરાવી નાખ્યા, મુંડન કરાવી લીધું. એટલું બધું એ કૃષ્ણાત્મજીની ગીતા અને ઉપનિષદોના પ્રભાવમાં આવી ગયા અને કફની ચડાવીને ચાખડીઓ પહેરી અને આમ તેમ ફરવા માંડ્યા. બરાબર. જો પહેલેથી જે પેલું એકલ પટ્ટાનથી જેમ થઈને તો ફરતા જ હતા, પણ આ તો વળી શું પ્રભાવ પડ્યો ઉપનિષદોનો ને આ બધાનો, તે વાળ મુંડાવી નાખ્યા, કફની ચડાવી ચાકડી એટલે પેલી લાકડાની ચટાક ચટકે પેલા સાધુ બાવાઓ પહેરે ને એવી ચાખડીઓ પહેરી અને ફરવા માંડ્યા. હવે એમને શું હતું કે પિતા છે એ જૈન ધર્મ પાળતા અને માતા છે એ વૈષ્ણવ ધર્મ પાળતા. એટલે બંને ધર્મના આધ્યાત્મ ગ્રંથો તેઓ વાંચતા અને જે કારણથી તેમની આધ્યાત્મ વૃત્તિ છે એ પણ કેળવાઈ હતી. અને આ સિવાય મીરા, નરસિંહ, કબીર આ બધાનું સાહિત્ય પણ તેમણે વાંચ્યું હતું. ક્યાંક ને ક્યાંક એમની કવિતાઓમાં પણ આ જે ગૂઢવાદ છે એની અસર જોવા મળે છે. સાઈ નામનું એમનું જે આખું કાવ્ય છે, પાઈ પ્યાલી તે સાઈ અમોને અમલ ચડ્યા ઘન ઘોર, આ મનના ઈંધણ સળગાવ્યા નાખીએ ડુંગર ડેરા. બરાબર. પાઈ પ્યાલી તે સાઈ અમોને અમલ ચડ્યા ઘન ઘેરા, આ મનના ઈંધણ સળગાવ્યા નાખ્યા ડુંગર ડેરા. તો કહેવાનો અર્થ એ છે કે એ જે અધ્યાત્મની જે આખી અસર છે, બરાબર, એ પણ પ્રિયકાંત મણિયાર ઉપર જોવા મળે છે. એમના કાવ્યો ઉપર પણ જેમ જેમ જ્યારે આપણે કાવ્યો શરૂ કરીશું ત્યારે પણ આ બધા પ્રસંગો યાદ કરીશું. એમનેમ કોઈ સર્જન થતું નથી. ક્યાંક ને ક્યાંક કોઈક પ્રભાવ, કોઈક અંદર પડેલો વિચાર, બરાબર, એ આવી રીતે કાવ્ય બનીને કે સર્જન બનીને બહાર આવતો હોય છે. તમે જુઓ રાધા કૃષ્ણ વાળી જે આદબ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા રે, બરાબર, એ પણ આત્મા પરમાત્માના સંયોગની જ આખી વાત કરે છે. દયારામની ગરબીઓની અસર પણ એમના આ ગીતોમાં દેખાય છે, એમની કવિતામાં દેખાય છે. નાનાલાલના કાવ્યોની અસર પણ પ્રિયકાંત મણિયાર ઉપર ઘણી બધી જોવા મળે છે. એટલે નાનાલાલનું ખાસ કરીને જે જયા જયંત છે, બરાબર, એની અસર એમણે બહુ જ ઝીલી છે. અને
એ રીતે પ્રિયકાંત મણિયાર જે છે એ આ બધાના પ્રભાવ હેઠળ પણ, આ બધાની અસર હેઠળ પણ પોતાના કાવ્ય સર્જનને આગળ વધારે છે. હજુ પણ ચાલે છે, પણ તે વખતે કુમાર સામયિક દ્વારા બુધ સભા એટલે દર બુધવારે આ જે કવિઓ હોય એ ભેગા થાય અને પોતાની એક એક રચનાનું પઠન કરે. પછી એના વિશે ચર્ચા વિચારણા કરે, કયા કાવ્યમાં શું સારું છે, શું સુધારવાનું છે, એ રીતની આખી બધી ચર્ચા વિચારણા કરે. નવા કવિઓને એના દ્વારા પ્રેરણા બળ મળે. તો આવી બુધ સભાનું આયોજન આજે પણ થાય છે. બરાબર, અહીંયા ગુજરાતી સાહિત્ય પરિષદમાં થાય છે. શહેર ઘણી જગ્યાએ આ બધું બુધ સભા એટલે જે ઉગતા કવિઓ હોય, નવોદિત કવિઓ હોય, એને એ દ્વારા પ્રોત્સાહન પણ મળતું હોય છે. અને તે વખતે કુમારના કાર્યાલયમાં આ બુધ સભા છે એ મળતી હતી. પણ આ બુધ સભામાં જતા પહેલા એમણે છંદના બંધનો શાના, એ કાવ્યમાં છંદના બંધન શેના માટે, એવા બધા પણ એ ગદ્યમાં એવી બધી એ આખો જે પત્ર છે, કાવ્ય અને છંદના બંધનો હોવા ના જોઈએ, ગદ્યમાં પણ કાવ્ય હોય એવી ચર્ચા કરતો એક આખો લાંબો પત્ર બચુભાઈ રાવત જે કુમારના આદ્ય સ્થાપક હતા, બરાબર, એને પણ તેમણે મોકલ્યો હતો. અને તે વખતે એ પત્ર એ બચુભાઈ રાવત ઉપર એમણે મોકલ્યો હતો. અને એનો જવાબ બચુભાઈ રાવતે કુમારમાં જ છાપ્યો હતો. એટલે એમના બચુભાઈ એમણે પણ એનો જવાબ પણ આવ્યો હતો. અને એમણે પ્રિયકાંત મણિયારને આ બુધ સભામાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. અને એક દિવસ ઇન્દુકુમાર સાથે બુધ સભામાં પ્રિયકાંત મણિયાર આવ્યા અને એ જેવા ગયા અને પોતાની કવિતાઓ દ્વારા એ બુધ સભાને ગજવવા લાગ્યા. પોતાની એક આગવી છાપ એ બધા કવિઓમાં એમણે પાડી દીધી. અને પછી તો કુમારના બચુભાઈ રાવતની હૂંફ પણ તેમને બહુ મળે છે, બરાબર, અને એમને પ્રોત્સાહન પણ બચુભાઈ રાવત દ્વારા બહુ મળે છે. અને ગદ્યમાં એમણે પંખી અને દાણો નામની એક રચના એમણે ગદ્યમાં રચી. પણ એમની પ્રથમ પ્રકાશિત રચના એનું નામ છે એકરાર. બરાબર, પ્રકાશિત રચના એકરાર છે. અને એ જ રચનાનું પરિષ્કૃત રૂપ એટલે બીજી રીતે એને નામ આપવામાં આવ્યું છે ખીલા, જે તમારા અભ્યાસક્રમમાં પણ છે. બહુ નાનકડું લઘુ કાવ્ય પણ અદ્ભુત કાવ્ય છે. આપણે કાવ્ય ભણીશું ત્યારે એના વિશે વાત ચોક્કસથી કરીશું, બરાબર. અને પછી તો નિયમિતપણે એમણે બુધ સભામાં જવાનું શરૂ કરી દીધું. અને ઉમાશંકર જોશીએ તો પ્રિયકાંત મણિયારના આગમનને શુભ ઘડીએ થયેલા આગમન તરીકે પણ ઓળખાવ્યું છે. કવિ તરીકે કાઠું કાઢ્યું પ્રિયકાંત મણિયારે એમની કવિતાઓ, બરાબર. એટલે ઉમાશંકર જોશીએ એમને બિરદાવ્યા, એમને પ્રોત્સાહન પણ આપ્યું. અને આ બધા જે કવિઓ ત્યાં ભેગા થતા એમાં હરિશ્ચંદ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, મકરંદ દવે, બાલમુકુંદ દવે, બરાબર, ઉષ્ણસ, આ બધા જ ભેગા થતા અને પોતપોતાના બધા જો અનુગાંધી યુગના અગ્રણી કવિઓ છે. બધા પોતપોતાની શૈલીથી કાવ્ય રચનારા કવિઓ છે, સારામાં સારા કવિઓ છે. અને જે આખી કવિતાની આબોહવા રચાઈ એમાં આબોહવામાં પ્રિયકાંત મણિયારે પણ પોતાનું જે યોગદાન છે એ એમણે આપ્યું હતું, બરાબર. એટલે કવિ તરીકેના ઘડતરમાં આ કુમારની બુધ સભાનો બહુ મોટો ફાળો પ્રિયકાંત મણિયારના કાવ્ય સર્જનમાં રહેલો છે. અને એને પરિણામે એમને કવિ મિત્રોનો સંઘાત પણ એટલો જ મળ્યો, કવિ મૈત્રી પણ એમની થઈ. અને કારણ કે આ જ પ્રકારની સર્જનની, બરાબર, સર્જનની કેફિયતની જે વાતો થાય, વિચારોની આપલે થાય, એને પરિણામે અંદર રહેલી પ્રતિભા છે, કાવ્ય પ્રતિભા છે, એ ખીલી ખીલીને બહાર આવે. લગભગ 1946-48ના સમયગાળામાં પ્રિયકાંત મણિયાર છે એ મકરંદ દવેની કવિતાના અને તેથી પણ વિશેષ તેમના વ્યક્તિત્વના એ પરિચયમાં આવ્યા. અને મકરંદ દવે તેમનો આદર્શ બનીને રહ્યા. બંને જણની કવિ મૈત્રી એકદમ ઊંડી અને ગહન હતી, બરાબર. એટલે મકરંદ દવેના એમની અસરમાં, એમના પ્રભાવમાં અને મકરંદ દવે એમના માટે આદર્શ પણ બનીને રહ્યા. અને મકરંદ દવે તો એક પત્રમાં પ્રિયકાંત મણિયારને લખે પણ છે કે પ્રિયકાંત, તમે
હનુમાન ઠેકે આગળ વધી રહ્યા છો. હનુમાન ઠેકે આગળ વધી રહ્યા, તમને ખબર છે ગુજરાતી ભાષામાં હનુમાન કૂદકો એવો એક શબ્દ પ્રયોગ છે. કેમ એવું વપરાય છે? હનુમાનજીએ શું કર્યું હતું કે આ સમુદ્ર કિનારાથી લઈ અને છેક લંકાના સમુદ્ર કિનારા સુધી જાણે કે કૂદકો જ લગાવ્યો હતો ને, એટલે ખૂબ ઝડપથી એમ કે તમે આ સર્જનના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો. આ સિવાય પિનાકિની ઠાકોર સાથે પણ તેમની મૈત્રી આ જ સમયગાળામાં કાવ્ય મૈત્રી શરૂ થઈ હતી અને ખૂબ ગાઢ પણ બની હતી. અને પ્રિયકાંત મણિયારનો તો પહેલો નિયમ એ જ કે કાવ્યો પિનાકિનને બતાવવા, એટલે પોતે જેવી રચના કરે બરાબર એવું સીધું આ પિનાકિની ઠાકોરને તે બતાવતા હતા. અને રાત્રે જ્યારે ક્યારેક 12 વાગ્યાની આસપાસ તેઓ બુદ્ધ સભામાંથી પાછા ફરતા અને અષાઢના દિવસો એટલે વરસાદના દિવસો હોય બરાબર, અને જો વરસાદ તૂટી પડે તો કોઈ ઘરના નેવા નીચે, હવે તો એવું બધું રહ્યું નથી, આપણે તો ફ્લેટ ને બધું, પણ પેલા નળિયાવાળા ઘર ને હોય તેના છાપરા નીચે ઊભા રહી જાય અને આ પિનાકિન ઠાકોર, જેને પીનુભાઈ કહેતા, એની સાથે કાવ્ય ગોષ્ઠી આગળ વધારે, એટલે કે કવિતા વિશેની બધી વાતોચીતો તેઓ આગળ વધારતા. અને દિવાળીના દિવસોમાં તો કાવ્ય શિબિરો પણ તે લોકો ગોઠવતા હતા. અને પિનાકિની ઠાકોર પણ જે છે પીનુભાઈ, એ પ્રિયકાંત મણિયારના ગજવામાંથી કવિતાની થોકડીઓ, એટલે કેટલી બધી કવિતાઓ એમણે લખી હોય એ કાઢે અને વાંચતા જાય. તો આવી સરસ મજાની કાવ્ય મૈત્રી પણ એમની બહુ પ્રચલિત હતી. આ બધામાં એકદમ જો ગાઢ અસર પ્રિયકાંત મણિયાર પર કોઈની પડી હોય તો તે હતી નિરંજન ભગતની. બરાબર, ઠેર ઠેર મિત્રોને ત્યાં જુદી જુદી સંસ્થાઓમાં, પોતાના નિવાસ સ્થાને બરાબર, સોફોક્લીસના નાટકો, બોદલેર માલેરમેના કાવ્યો, સિંજલોર્કોની નાટ્ય રચનાઓ તેમજ યુરોપની પ્રાચીન અર્વાચીન સાહિત્ય કૃતિઓનું પઠન મનન નિરંજન ભગત જ્યાં જ્યાં કરતા ત્યાં પ્રિયકાંત મણિયાર અચૂક હાજર રહેતા. એટલે નિરંજન ભગત તો બહુ વિદ્વાન, બહુ જ વિદ્વાન, આમ તો મૂળે અંગ્રેજીના એ પ્રાધ્યાપક, પણ એમની વિદ્વત્તા ગણી. એટલે આજે પાશ્ચાત્ય વિવેચકો, પાશ્ચાત્ય તત્વજ્ઞાન, એના પાશ્ચાત્ય સાહિત્ય, એ બધાને એ ખૂબ વાંચતા, એના વિશેના વ્યાખ્યાનો આપતા. આ બધી જગ્યાએ પ્રિયકાંત મણિયાર હાજર રહેતા. અને ત્રીસીનો જે આખો સમયગાળો હતો ત્યારે નિરંજન ભગત અને પ્રિયકાંત મણિયાર એ બે કવિઓ હતા કે એમના હાથે પરંપરિત ઝૂલણા, કટાવ, ગુલબંકી, હરિગીત જેવા માત્રામેય છંદોમાં પ્રયોગશીલ કાવ્યો જે છે એ રચાયા હતા. અને એ રચાયા હતા. એટલે આ એક પણ છે જે આખી અલગ પ્રકારની ઘટના પણ પ્રિયકાંત મણિયારના જીવનમાં એ ફાળો આપે છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે અનુગાંધી યુગના જે અગ્રણી કવિઓ છે એમાં પ્રિયકાંત મણિયાર પોતાનું કાઠું કાઢે છે. બરાબર, પ્રિયકાંત મણિયારની જે કવિતા છે એના ઉપર કુટુંબથી લઈ અને એમના કવિ મિત્રો સુધીનો આખો જે પ્રભાવ છે એ એમના ઉપર જોવા મળે છે. પ્રિયકાંત મણિયારે કેવા પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું છે, બરાબર, કેવા પ્રકારની કવિતાઓ લખી છે, કેવા પ્રકારના ગીતો લખ્યા છે, આ બધા વિશે આપણે ધીમે ધીમે ચર્ચા કરતા જવાનું છે. કારણ કે તમને અભ્યાસમાં સર્જક છે પ્રિયકાંત મણિયાર. તો પ્રિયકાંત મણિયારના જીવનને ઘડનારા પરિબળો, બરાબર, એના વિશે આપણે થોડીક વાત કરી. બરાબર, એમના કુટુંબનો, શિક્ષણનો, શિક્ષકોનો, આ બધાનો ફાળો કેવી રીતે રહ્યો એ પણ આપણે જોયું. અને 25 જૂન 1976માં તેમનું અવસાન છે એ થયું. બરાબર, અને એમની કાવ્ય યાત્રા કેવી રીતે આરંભાઈ, એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ, એમનું જે આખું સાહિત્ય સર્જન છે એના વિશે પણ આપણે વાત કરવાની છે, પણ એ આવતા લેક્ચરમાં. બરાબર, અત્યારે